સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સાસરિયામાં સંબંધો બન્યા લોહિયાળ, જમાઈએ છીનવી સાસુની જિંદગી। સામાજિક મનદુખની આગમાં ભાભર બુરેઠા સીમે નિર્દોષ વૃદ્ધાનું નિર્મમ હત્યાકાંડ। નર્મદાના નિર્મળ નીરથી ડીસાની છીપાશે તરસ। પાણી સંકટને મળશે કાયમી વિરામ। 66 કરોડની મહત્વાકાંક્ષી યોજનાથી ડીસાવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણને મળશે નવજીવન। પાલનપુરના વિદ્યાલયમાં શિસ્તના નામે હિંસા। આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટરની બેરહેમી આવી બહાર। વિદ્યાર્થી ઉપર અત્યાચાર સામે એબીવીપીનું તીવ્ર આક્રોશ। દોષિત શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ। ધાનેરાની એકલવ્ય લાઇબ્રેરીની કિસ્મત દીવો બની ઝળહળી। ભીલ સમાજે શિક્ષણથી સરકારી નોકરીઓ સુધીનો ગૌરવભર્યો પ્રવાસ કર્યો સાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। બુરેઠા ગામના સરતનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા જીજીબેન રામચંદજી ઠાકોરની જમાઈ સહિત 3 વ્યક્તિઓએ ટોમી અને ધોકા વડે હુમલો કરી હત્યા કરી છે। આ હુમલો સામાજિક માથાકૂટના કારણે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। હુમલો કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા, જ્યારે મૃતક મહિલાની પુત્રવધુ વર્ષાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદજી ઠાકોરનો પરિવાર છેલ્લા 5 વર્ષથી બુરેઠા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો। રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓ મુકેશ રામાજી ઠાકોર સહિત 3 વ્યક્તિઓએ આવી સામાજિક માથાકૂટને લઈ રકઝક શરૂ કરી હતી। ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ટોમી અને ધોકા વડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો। 65 વર્ષીય જીજીબેન રામચંદજી ઠાકોરને બચાવવા માટે તેમના પુત્રવધુ વર્ષાબેન વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી। તેમને પ્રથમ ભાભર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે જીજીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક જીજીબેનની દીકરીના પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હતી અને દીકરી પિયરમાં રહેતી હતી। મુકેશજી વારંવાર લેવા આવવા હોવા છતાં સાસુએ ન મોકલતા તેની દાજ રાખી આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ અંગે વડપગના ડેલિગેટ ગેમરજી ઠાકોરે, ખેતર માલિક સરતાનભાઈ દેસાઈએ અને મૃતકના પુત્ર બળવંતજી ઠાકોરે માહિતી આપી હતી। ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા। રાત્રે 10 વાગે એટલે મુકેશ નામનો અને એમનો જમાઈ તે હાંભલાનો હતો, એ 4-5 જણ લઈને આવ્યો અને એમનો હુમલો કરતા એમની માનવ ટામી સળતા મૃત્યુ થયું છે। આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ મારા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્યા તરીકે અને ત્યાં રહેતા હતા। અને રાત્રે એમને એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે। એમાં એમના મધર જીજીબેનનું
ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઇફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે. મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા 2 વખત આવ્યો બરાબર. પછી જઈ રાતે 5 થી 6 જણાને લઈને આવ્યો. આવીને ટવકો પાડીને એમ કીધું, મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આવે. માન્યો નહીં. પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી. પછી મારા ઘરથી હતી અને ધોકો છોડ્યો. એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જઈ પાટણ દવાખાને પોલીસને જાણ કરી. આ સનસનીખેજ ઘટનામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જમાઈ દ્વારા સામાજિક મનદુખમાં સાસુની હત્યા કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાભર પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેથી ગુનેગારોને કાયદાનું ભાન કરાવી શકાય અને મૃતકના પરિવારને ન્યાય મળી શકે. બનાસકાંઠામાં દીવાની તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો માટે લોક અદાલતનું આયોજન કરાયું હતું. લિટિગેશન તેમજ પ્રી લિટિગેશનના મળી કુલ 11,491 કેસોનો નિકાલ કરાયો. કુલ 31.24 કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુરની કચેરી દ્વારા તમામ પ્રકારના દીવાની તથા સમાધાન લાયક ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુરના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી લિટિગેશનના ટ્રાફિક ચલણના કુલ 4,430 કેસો મળી પ્રી લિટિગેશનના કુલ 5,930 કેસો સેટલ થયેલ, જેમાં કુલ 7,94,55,687નું સેટલમેન્ટ થયું હતું. બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો કુલ 5,561 કેસોનો નિકાલ થયેલ. મોટર અકસ્માત વળતરના કુલ 72 કેસોમાં સમાધાન થકી નિકાલ થયેલ, જેમાં કુલ ₹23,29,77,146નું સેટલમેન્ટ થયું હતું. બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લિટિગેશન તેમજ પ્રી લિટિગેશનના મળી કુલ 11,491 કેસોનો નિકાલ થયો હતો, જેમાં ₹31,24,32,833નું સેટલમેન્ટ થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો, વકીલો, બેંક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ લોક અદાલત સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આજે વહેલી સવારે થરાદ એપીએમસી ખાતે જીરા ક્લિનિંગ માટેની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓમાં ભારે દોડધામ મચી હતી અને મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો હતો. સદનસીબે થરાદ નગરપાલિકાની ફાયરની ટીમોની તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. આ સમગ્ર ઘટનાને લઈ વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે થરાદ એપીએમસીમાં આવેલી જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ઝડપથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેથી શોર્ટ સર્કિટથી વધુ નુકસાન થતું અટકાવી શકાય. સીટી પટેલે આ અંગેની માહિતી આપી હતી. ફાયર બ્રિગેડ ઓફિસર વિરમજી રાઠોડે સમયસર આગ ઉપર કાબૂ મેળવ્યાની પુષ્ટિ કરી હતી. એક વેપારીએ જણાવ્યું હતું કે આગ વહેલી સવારે લાગતા મોટી જાનહાનિ ટળી છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. આમ થરાદ એપીએમસીની ફેક્ટરીમાં લાગેલી આગથી લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, પરંતુ ફાયર બ્રિગેડની સત્વરી કામગીરી અને વીજ વિભાગની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો છે. વેપારીઓ અને સરકારી વિભાગો દ્વારા હવે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે માર્કેટમાં સુરક્ષાના પગલાં વધારવા જરૂરી છે. પણ અમને કમ્પ્લેન સેન્ટરમાં ફોન આવ્યો એટલે મેં વીજ પ્રવાહ બંધ કરી નાખ્યો હતો. બંધ કરીને તે જગ્યાએ જઈ અને ફાયરની ગાડીઓ આવેલી હતી અને આગળ ધુમાડા નીકળતા હતા મિલની અંદરથી અને પાવર બંધ હતું, કનેક્શન કાપી નાખેલું છે. સાહેબ આ તો બંધ પડી ફેક્ટરી 12 મહિનાથી 8-10-12 મહિનાથી ફેક્ટરી બંધ જ હતી. આ બંધ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ કારણથી આગ લાગી છે.
અગાઉ પણ આગ લાગી ચૂકી હતી બાજુના ગોડાઉનમાં. ના સાહેબ કોઈ વાગી નહીં, એવું તો ખાલી કોઈ ચોર વાયર શોર્ટ સર્કિટ એવાથી કોઈ તરફ બળી ગયું સાહેબ, બીજું કોઈ નહીં, ખાલી વાર દે. કેટલું નુકસાન હશે આશરે? સાહેબ નુકસાન કોઈ ખબર પડે નહીં, આ જો અમારે કોઈ લાંબુ કશું નથી નુકસાન, કોઈ જો ખબર પડે સાહેબ. 6 વાગે આસપાસ અમને કોલ મળેલ કે જે એપીએમસી થરાદ ખાતે જે ચીરુ ક્લિંગની ફેક્ટરી આવેલ છે તેમાં આગ લાગેલ છે અને અત્યારે આગ અંડર કંટ્રોલ છે ને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા ખેડૂતોને રવિ સિઝનમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી રડોસણ માઇનર 2 કેનાલમાં વારંવાર ગાબડા પડવાના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી રહ્યા છે, જેના પરિણામે ભ્રષ્ટાચારના કારણે છાસવારે કેનાલમાં ગાબડા પડી રહ્યા છે અને ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. સરહદી વિસ્તારના ખેડૂતો મોટાભાગે નર્મદાના પાણી આધારિત ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે રડોસણ માઇનર 2 કેનાલમાં પડેલા 10 ફૂટના ગાબડાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. રડોસણ ગામના ખેડૂત મહિપતસિંહ દરબારના ખેતરમાં આવેલા એરંડા અને જીરુના પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું, જેના કારણે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગાબડા પડવાનું ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. સુઈગામ તાલુકાના ખેડૂતોની મુખ્ય માગણી એ છે કે કેનાલોમાં યોગ્ય સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતું હોવાથી ગાબડા પડી રહ્યા છે. એક બાજુ કુદરતનો પ્રકોપ અને બીજી બાજુ માનવસર્જિત બેદરકારીના કારણે રવિ પાકને થયેલા નુકસાનથી ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેડૂતો પોતાની બાઇટમાં આ વેદના વ્યક્ત કરી હતી. આ રજૂઆત કરી હતી પણ આ કોણ કોઈ દીધો નહીં, બધું નેટ તૂટી ગઈ, આખું ક્ષેત્ર ભરાઈ ગયો છે અને નિષ્ફળ આખું ગયું ફેલ. આટલું વધવાનું કીધું તો કોઈ કોણ દીધો નહીં, આખું ક્ષેત્ર ભરાઈ ગયું. હવે કેટલા સમયથી તમે રજૂઆત કરો છો? આ રજૂઆત 1 મહિનાથી કરી છે, 12 મહિનાથી. હા રેડી. આ વરહારાની વાતની આ ટેમ્પ પૂરતા હેડવા આખું પડી ગયું છે, આખું ક્ષેત્ર ભરાઈ ગયું છે. કોઈ કોણ દેતા નથી, હવના ખીચા ભરવાવાળા છે. હવ વરહારે આખો ફેલ ગયો ને અત્યારે ફેલ ગયો. અમારે કોઈ કોણ દીધો નહીં, આખું ક્ષેત્ર ભરાઈ ગયું છે. કોન્ટ્રાક્ટર નથી આવતા હોય કામ કરવા? કોન્ટ્રાક્ટી આવ્યા હતા પણ કોન્ટ્રાક્ટીએ કોઈ કોણ દીધો નહીં. બરોબર. તો કોન્ટ્રાક્ટરને પૈસા નહીં મળતા હોય? કોન્ટ્રાક્ટી જોઈને ગયા હતા હરુભરું. હા. આમ નર્મદા કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ હલકી ગુણવત્તાના કામ અને તંત્રની બેદરકારીને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર મળે અને ભવિષ્યમાં આવા ગાબડા ન પડે તે માટે નર્મદા વિભાગ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કેનાલના સમારકામ તથા સફાઈની કામગીરી ગુણવત્તાયુક્ત રીતે હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી સરહદી વિસ્તારના ખેડૂતોને શાંતિથી ખેતી કરી શકે. નવા જિલ્લા વાવ થરાદ વડુ મથક તરીકે થરાદની પસંદગી થયા બાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદના બસ સ્ટેશન રોડ, હનુમાન 3 રસ્તા અને એસપી કચેરી રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. જિલ્લાનું મુખ્ય મથક બન્યા બાદ વધેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખી વાવ થરાદ જિલ્લાના એસપી અને સ્થાનિક તંત્રએ આ પગલું લીધું છે. જોકે આ કાર્યવાહીને કારણે ખાસ કરીને શાકભાજીના વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. થરાદમાં હનુમાન મંદિર, નગરપાલિકા નજીક અને એસટી ડેપો પાસે રોજબરોજ ઊભી થતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર સક્રિય થયું છે. બનાસ બેંક પાસે શાકભાજીના ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે તેમના દબાણ દૂર કર્યા હતા અને આજે શાક માર્કેટનો ધંધો પણ બંધ રાખ્યો હતો. શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે થરાદ શહેરમાં કાયમી શાક માર્કેટની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ રસ્તા ઉપર ધંધો કરવા મજબૂર બન્યા છે અને હવે તેઓ કાયમી જગ્યાની માગણી કરી રહ્યા છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારે વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી જગ્યાએ તેઓ ધંધા રોજગાર ચાલુ રાખી શકશે. જોકે શાક માર્કેટના વેપારી શંભુભાઈ સહિત અન્ય વેપારીઓ કાયમી જગ્યાની માગણી ઉપર અડગ છે. આમાં જે મેન બજાર આવ્યું છે ત્યાં ટ્રાફિકના થોડા પ્રશ્નો રહેતા હોય છે, એટલે નગરપાલિકા દ્વારા અત્યારે જાહેર નોટિસ આપવામાં આવેલી હતી અને મને જાણવા મળ્યું છે તો ઘણા બધા વેપારીઓએ સ્પેસિફિક દબાણ દૂર કરેલા છે. એટલે ટૂંક સમયની અંદર જે ટ્રાફિકના મુખ્યત્વે અડચણરૂપ હશે એવા દબાણો દૂર કરવામાં આવશે કે જેથી લોકોને હાલાકી થાય
નહીં, અને ઘણા લોકો સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા છે બી આવકારીએ છીએ, અને જે અત્યારે બી કોઈ ટ્રાફિકના અડચણ ઊભો છે તે દૂર કરવામાં આવશે. એ કઈ કઈ જગ્યાએ છે સાહેબ? અત્યારે લગભગ શાક માર્કેટ આગળ બી મેં જોયું તો ઘણા લોકોએ દબાણ દૂર કર્યા છે. પછી ફૂટપાથ ઉપરથી બી ઘણા લોકોએ દબાણ પોતાની રીતે સ્વૈચ્છિક દૂર કર્યા છે. અમે ટૂંક સમયમાં વિઝિટ કરવાના છીએ અત્યારે, અને પછી જે અડચણ ઉપશે તો દૂર કરીશું, અથવા ટ્રાફિકનો અડચણ રૂપ નહીં હોય તો એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. જાહેર નોટિસ અત્યારે કરવામાં આવેલી છે, એટલે જાહેર નોટિસમાં તો જે પણ જે મેઇન બજારમાં જે ટ્રાફિકનો અડચણ રૂપ હોય દરેકે દરેક વેપારી એના માટે વિકલ્પ વ્યવસ્થા શું પછી? વૈકલ્પિક તો અત્યારે જ્યાં અત્યારે જગ્યાની બી માંગણી કરેલી છે, અને અત્યારે લોકો ત્યાં કામગીરી બી કરે છે, એટલે એમનો અડચણરૂપ ના થાય, એમનો ધંધો બી ચાલે અને ટ્રાફિકનો અડચણરૂપ ના થાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવશે. કાલે જે નગરપાલિકાએ નોટિસ આપી હતી એના પરિપત્ર મુજબ કે ભાઈ સ્વેચ્છાએ તમારું જે દબાણ હોય, ફૂટપાથનો રસ્તો હોય, સ્વેચ્છાએ ખાલી કરવાનો. બીજું અમને કોઈ એવું નથી કીધું કે તમે ઓલી કેબિનો હટાવી નાખો કે સ્વેચ્છાએ તમે બધું પોતાની રીતે બંધ કરી નાખો. અમે અમારી જાતે પોતાની રીતે સ્વેચ્છાએ નગરપાલિકાના તંત્રને ધ્યાનમાં લઈ અને કાયદાના અનુસંધાનમાં અમે પોતાની રીતે જે કીધું હતું એના પ્રમાણે અમે કાયદાનું પાલન કરીશું. આમ વડુ મથક થરાદને ટ્રાફિક મુક્ત અને સુચારુ બનાવવા માટે તંત્રની દબાણ હટાવવાની કામગીરી સરાહનીય છે, પરંતુ આ કાર્યવાહીના કારણે શાકભાજીના ધંધાર્થીઓની રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે. તંત્રએ તાત્કાલિક ધોરણે વેપારીઓ માટે કાયમી શાક માર્કેટની જગ્યા ફાળવવી જોઈએ, જેથી એક તરફ ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને બીજી તરફ ગરીબ વેપારીઓને ધંધો ચાલુ રહે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું નર્મદાના નિર્મળ નીરથી ડીસાની છીપાશે તરસ, પાણી સંકટને મળશે કાયમી વિરામ. 66 કરોડની મહત્વાકાંક્ષી યોજનાથી ડીસાવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણને મળશે નવજીવન. પાલનપુરના વિદ્યાલયમાં શિસ્તના નામે હિંસા, આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટરની બેરહેમી આવી બહાર. વિદ્યાર્થી ઉપર અત્યાચાર સામે એબીવીપીનું તીવ્ર આક્રોશ, દોષિત શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ. ધાનેરાની એકલવ્ય લાઇબ્રેરીની કિસ્મત દીવો બની ઝળહળી. ભીલ સમાજે શિક્ષણથી સરકારી નોકરીઓ સુધીનો ગૌરવભર્યો પ્રવાસ કર્યો સાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરના લાંબા સમયથી ચાલી રહેલા પાણીના સંકટના કાયમી નિરાકરણ તરફ આજે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ડીસામાં પાણીજન્ય બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો અને ભૂગર્ભ જળસ્તર પણ સતત ઊંડા જઈ રહ્યા હતા, જેનાથી સમગ્ર ઇકોસિસ્ટમ ઉપર મોટું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત ડીસાવાસીઓને ભૂગર્ભ જળને બદલે શુદ્ધ સપાટીનું પાણી મળી રહે તે હેતુથી 66 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ડીસા તાલુકાના કાંટ ગામ ખાતે નર્મદાના પાણીનો અત્યાધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને સમગ્ર શહેરના સંપ અને ટાંકાઓ સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. સરકારે આ માટે 66 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે અને આગામી 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે આ યોજનાના શુભારંભ રૂપે ડીસા તાલુકાના કાંટ ગામ ખાતે
નર્મદાના પાણીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર અને ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ચેતનભાઈ ત્રિવેદી, કનુભાઈ જોશી, રમેશભાઈ રાણા, મંજુલાબેન રાવળ, કાંટ ગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા યોજના આધારિત ડીસાનગરની મળનારમાં નર્મદાના પીવાના શુદ્ધ પાણી માટેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ યોજના થકી ડીસાનગરને ભૂગર્ભ જળના બદલે મા નર્મદાનું પવિત્ર પાણી પીવા મળશે, જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય તેવા મા નર્મદાના પાણી ડીસાનગરના ઘરે ઘરે પીવા મળશે, જેના લીધે પાણી જન્ય રોગમાંથી પણ ડીસાના લોકોને મુક્તિ મળશે. ડીસાનગરની આવડી મોટી ભેટ આપવા માટે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો ડીસાના નગરજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયા બાદ ડીસા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો આવતા પાણીજન્ય બીમારીઓનો કાયમી ધોરણે ઉકેલ આવશે. આ સાથે જ ભૂગર્ભ જળનો વપરાશ ઘટતા જ જળસ્તરનો બચાવ પણ થશે, જે ડીસાની ઇકોસિસ્ટમ માટે સૌથી મોટો લાભ છે. આમ 66 કરોડ રૂપિયાની આ યોજના ડીસાવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. બનાસકાંઠા ડિવિઝનમાં ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા તેમજ બચત બેંક સંબંધિત રજૂઆતોના નિકાલ માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલત તારીખ 29 ડિસેમ્બર 2025 સવારે 11 વાગે અધિક્ષક ડાકઘર બનાસકાંઠા પાલનપુરની કચેરી ખાતે યોજાશે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાય ટપાલ સેવાઓ સંબંધિત પ્રાપ્ત થયેલી યોગ્ય અને મુદ્દાસર ફરિયાદોની સુનાવણી કરી તેનો નિકાલ કરવામાં આવશે. ફરિયાદ રજૂ કરવા ઈચ્છુક નાગરિકોએ પોતાની રજૂઆત ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘર કચેરી બનાસકાંઠા ડિવિઝન પાલનપુરને તારીખ 26 ડિસેમ્બર 2025 સુધીમાં મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થયેલી ફરિયાદો ઉપર વિચારણા કરવામાં આવશે નહીં. નાગરિકોને પોતાની સમસ્યા સ્પષ્ટ, સંક્ષિપ્ત અને મુદ્દાસર રીતે રજૂ કરે નીતિ આધારિત ફરિયાદો આ અદાલતમાં સ્વીકારવામાં નહીં આવે, જે અંગે અધિક્ષક ડાકઘર બનાસકાંઠા દ્વારા જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાખણી તાલુકાના મુખ્ય મથક થરામાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર 500 મીટર સુધી ખેડૂતોની લાઈન લાગી છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો ખાતર મેળવવા સવારથી જ ઊભા જોવા મળી રહ્યા છે. એક તરફ ખેડૂતોને પોતાના રવિ પાક માટે ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે, તો બીજી તરફ વિતરણ વ્યવસ્થામાં વિલંબના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી જ થરામાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર ખેડૂતોની 500 મીટર લાંબી કતાર જોવા મળી રહી છે. આ કતારમાં એક દિવ્યાંગ ખેડૂત સહિત અનેક પુરુષો અને મહિલાઓ યુરિયા ખાતર મેળવવા માટે ઊભા છે. કેન્દ્ર ઉપર હાલમાં વ્યક્તિ દીઠ 2 યુરિયા ખાતર આપવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ અંગે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના અધિકારી કૌશિક પટેલે જણાવ્યું છે કે અમારે ત્યાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો હોવાથી એક પણ ખેડૂત યુરિયા ખાતર વિના નહીં જાય અને સમયસર ખેડૂતને ખાતર મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે કતારમાં ઉભેલા ખેડૂતોની સ્થિતિ અલગ છે. 2 થેલી ખાતર અમને મળી ગયું, અમને સંતોષ છે કે આ ખાતર મને મળી રહે છે. કેટલા વીઘા જમીનની અંદર તમે આનું? અમે વીઘામાં 1 થેલી ખાતર નાખી. અચ્છા. અને બીજું જમ જોવે લેવા આવે એટલે મળી રહે. અહીંયા પૂરતું મળી રહે છે આ કેન્દ્ર ઉપરથી? આ કેન્દ્ર ઉપર મળી રહે પૂરતું. કેન્દ્ર ઉપર તમારે કોઈ યુરિયા ખાતર માટે કોઈ તંગી નથી ને? ના. ખાતર લેવા આવ્યો તો લાઈનમાં મને રહેવા દીધો નહીં, તરત જ 2 કેજી મને ખાતર આપી દીધું છે. તમે અપંગ હોવા છતાં તમે લાઈનમાં હતા? હું અપંગ હોવા છતાં હું લાઈનમાં હતો અને તરત મને અંદર બોલાવીને 2 થેલી ખાતર આપી દીધું હતું. ખેતરમાં આપણે શું શું વાવેતર કર્યું છે? ખેતરમાં ડુંગળી, એરંડા, તમાકુ, રાયડું એવું બધું વાવેતર છે. હવે અહીંયા આપણે શનિવારના દિવસે બાય રોડથી એટલે ભરૂચ પ્લાન્ટથી 27 મેટ્રિક ટન એટલે કે 600 થેલી યુરિયા ખાતરનો જથ્થો અહીંયા રવિવારે પોક્યો હતો અને પોકીને પછી રવિવારે આપણે ગોડાઉનમાં ઉતાર્યો. રવિવારે રજાના દિવસે આપણે વેચાણ ના કરી શકીએ એટલા માટે સોમવારના દિવસે અહીંયા દરેકે દરેક ખેડૂતને 2 થેલી યુરિયા ખાતરનું વિતરણ કરીએ છીએ.
આ પીયુએસ માધ્યમથી આ રિસીપ્ટ બધાનો આધાર કાર્ડ લઈ અંગૂઠો લઈ અને બે થેલીનું વેચાણ કરીએ છીએ. અને આપણે જીએનએફસી આપણા ડીલર જે કાંકરેજ તાલુકાના અંદર પણ લગભગ 150 મેટ્રિક ટન છેલ્લા 4-5 દિવસના અંદર જીએનએફસી યુરિયા આપ્યું છે. એના અલગ અલગ સેન્ટર છે કે થરા છે, પછી કંબોઈ છે, રાનેર છે, સિહોરી છે, ખીમાણા છે, પછી તેરવાડા છે, સિરવાડા છે, આ બધા સેન્ટર ઉપર આપણી ગાડીઓ આપી છે જીએનએફસી થી યુરિયા નમદાઈ. યુરિયા ખાતર આવે છે છતાં પણ ખેડૂતોની જે માંગ પૂરી નથી થતી, એના માટે બીજો કયો વિકલ્પ છે? હવે આના અંદર વિકલ્પ તો ઘણા બધા છે. યુરિયા ખાતરની હાલ અત્યારે વધારે પડતી શોર્ટેજનું કારણ એ છે કે એક આ 12 ડિસેમ્બર મહિનો પીક સિઝન છે, કે દરેક પાકના અંદર ઘઉં છે, પછી તમાકુ છે, બટાકા છે, દરેક પાકના અંદર પિયતનો ટાઈમ એક સરખો છે અને એ સરખે બધા જ પાકના અંદર એક સાથે યુરિયાની જરૂર પડે છે. તો ઘઉં છે તો પાયામાં ધારો કે જે તમે ઘઉં વાયા પહેલું પાણ ને બીજું પાણમાં યુરિયાની જરૂર પડે, એવી રીતે બટાકાના અંદર પણ યુરિયાની જરૂર પડે. પછી તમાકુ હોય તો તમાકુના અંદર પણ યુરિયાની જરૂર પડે. એક જ સાથે યુરિયાની જરૂર પડતી હોવાથી આ મહિનામાં તાણ વધારે રહે છે. તો સરકાર એવી મોટી સરકાર પણ મોટા તેમાં વાયદા કરી રહી છે કે અમારું પૂરતું પ્રમાણમાં ખાતર દરેક જગ્યાએ મળી રહ્યું છે, તો આપનું શું કહેવું છે? સરકાર તરફથી તો આ સેન્ટર ઉપર અમારી કંપની જે સપ્લાય પ્લાન અમને ગવર્મેન્ટે આપ્યો હોય કે અમારો મહિનાનો સપ્લાય પ્લાન આ છે, અને ડિપાર્ટમેન્ટમાંથી અમને કહેવામાં આવે કે તમારે આ તાલુકાના અંદર આટલા ટન ખાતર આપવાનું, એ ખાતર નિયતસર અમે ગયા મહિનામાં પણ પૂરું પાડ્યું હતું. અને આ મહિનામાં જે પણ સપ્લાય પ્લાન છે રાબેતા મુજબ ખાતર ચાલુ છે અને આવતું રહે છે. એરંડા છે, ઘઉં છે, એના માટે અમે ધક્કા ખાઈએ છીએ. 5 દિવસથી ધક્કા ખાઉં છું બરોબર. તે આથી 7 વાગે ની આવીને અહીંયા ઊભી છું. છોકરા નાના ઘરે છે અને ગંડા સાસુમાં છે મારા, એ ઘરે બેઠા છે. તો હજી અત્યારે 12 વાગ્યા સુધી હજી ખાતર મળ્યું નથી. આવી ગયા છે, દરવાજે પહોંચી જઈશું. હવે કેટલું મળે છે એ માલિક જાણે. આમ ભલે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના અધિકારી યુરિયા ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં લાંબી કતારોમાં ઊભા રહેલા ખેડૂતોની હાડમારી અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ખેડૂતોને સમયસર અને સરળતાથી ખાતર મળી રહે તે માટે વિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવાની તાતી જરૂર છે, જેથી ખેડૂતોને પોતાના રવિ પાકને સમયસર પોષણ આપી શકાય. પાલનપુર આઈટીઆઈમાં એક ઇન્સ્ટ્રક્ટર દ્વારા 3 વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતો વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એબીવીપીને જાણ કરતા એબીવીપીએ સમગ્ર બનાવને લઈ વિરોધ જતાવતા કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી. સૌથી પહેલા શિક્ષકના વાયરલ થયેલા વિડીયોને જોઈએ. છેલ્લી વખતે નહીં સંભળાતું, ઈએસમાં ક્યારે ગયો તો છેલ્લે? 2 અઠવાડિયા પહેલા. કેટલા લેસન ભર્યા ટોટલ ઈએસમાં? 1 2 3 કેટલા ભર્યા? નેક્સ્ટ ટાઈમ મારે ઈએસમાં જોઈએ. ક્યારે લેસન આવશે ઈએસમાં? ક્યારે આવે? બોલ. ક્યારે આવે? બુધવાર સવારે બપોરે. પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીએ ચોપડા ચોર્યા હોવાની આશંકાએ ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીને પટ્ટેથી મારતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આ બાબતે રજૂઆત કરી હતી, જેથી પીડિત વિદ્યાર્થીઓને વારે આવતા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ એબીવીપીએ પાલનપુર આઈટીઆઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરી તેની માફીપત્ર લખાવવા માંગ કરી હતી, જેમાં કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાની એકલવ્ય લાઇબ્રેરીની કિસ્મત દીવો બની ઝળહળી. ભીલ સમાજે શિક્ષણથી સરકારી નોકરીઓ સુધીનો ગૌરવભર્યો પ્રવાસ કર્યો સાકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકામાં ભીલ સમાજે શિક્ષણની દુનિયામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં શિક્ષણ તરફ આગળ વધેલા ભીલ સમાજના 7 જેટલા યુવકો સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. સામાન્ય રીતે શિક્ષણના અભાવે આર્થિક રીતે પછાત રહેતો ભીલ સમાજ હવે જાગૃત બન્યો છે અને શિક્ષણ થકી પગભર બનવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યો છે. આ સફળતાએ સમગ્ર ધાનેરા અને સમાજ માટે એક નવી આશા જગાવી છે. ધાનેરા તાલુકાના ભીલ સમાજે એક થઈને આજથી 1 વર્ષ અગાઉ એકલવ્ય લાઇબ્રેરીની શરૂઆત કરી હતી, જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. આ સંકુલમાં 56 જેટલા વિદ્યાર્થીઓ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે તૈયારી કરવા આવતા હતા. જે વિદ્યાર્થીઓને પોતાના રહેણાંક વિસ્તારમાં યોગ્ય સુવિધા મળતી ન હતી, તેમણે આ લાઇબ્રેરીમાં દિવસ રાત એક કરી અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે ચાલુ વર્ષ દરમિયાન એક સાથે 7 જેટલા યુવકો સરકારી નોકરી મેળવી શક્યા છે, જેમાં 5 યુવકો પોલીસ વિભાગમાં, 1 યુવક ભારતીય સેનામાં અને 1 યુવક અમદાવાદ મ્યુનિસિપાલિટી ખાતે નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. ભીલ સમાજના જાગૃત યુવકો અને શિક્ષણ જગતમાં પોતાનું યોગદાન આપનાર આગેવાનોએ આ 7 યુવકોનું ભાવપૂર્વક સન્માન કર્યું હતું. ધાનેરા ખાતે વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા અને એકલવ્ય ભીલ સમાજ લાઇબ્રેરીના સંચાલક બળવંતભાઈ ભીલે સમાજના દરેક યુવાનોને શિક્ષણ જગત તરફ આગળ વધવા અપીલ કરી હતી, જેથી સમાજ આર્થિક રીતે મજબૂત બની શકે. એકલવ્ય ભીલ સમાજ આદિવાસી ધાનેરાની અંદર એકલવ્ય ભીલ સમાજની લાઇબ્રેરીની ઉદ્ઘાટન 1 વર્ષ અગાઉ કરવામાં આવેલ હતું. તેમાં સંખ્યા શરૂઆતમાં 54 જેવી હતી અને રેગ્યુલર છોકરાઓ 35 જણા આવી રહ્યા હતા. એમાંથી છોકરાઓ વધતા હતા, જે સરકારી ભરતીઓની પરીક્ષાની અંદર એમાં છોકરાઓ લગભગ 7 છોકરાઓ ભીલ સમાજ લાઇબ્રેરીમાંથી પાસ થયેલા છે. એમાંથી 5 છોકરા પોલીસમાં પાસ થયેલા છે અને 1 છોકરો અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં AMCમાં પાસ થયો અને 1 છોકરો અગ્નિવીરમાં પાસ થયો. એટલે કુલ 1 વર્ષની અંદર ભીલ સમાજની લાઇબ્રેરી રિઝલ્ટની અંદર 7 છોકરાઓ સરકારી ભરતીમાં પાસ થયા છે. એટલે સમાજની વિનંતી કરું છું કે જે પણ ભાઈઓ બહેનો ભણતા હોય એ શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. એટલા માટે તમે સૌથી પહેલાં ભણો, શિક્ષિત બનો, સમાજ આપોઆપ સદ્ધર આવવાનો છે. આમ ધાનેરા તાલુકામાં એક સમયે પાણીની સમસ્યાઓ સામે ઝઝૂમતો આ વિસ્તાર હવે શિક્ષણ થકી પગભર બનવા માટે વિવિધ સમાજોને પ્રેરણા આપી રહ્યો છે. ભીલ સમાજ દ્વારા ઊભું કરાયેલું આ શિક્ષણ સંકુલ અને યુવાનોમાં જાગેલી શિક્ષણની ભૂખ ધાનેરા અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સાર્થક સાબિત થઈ રહી છે. આ સફળતા અન્ય સમાજના યુવાનો માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સાસરિયામાં સંબંધો બન્યા લોહિયાળ, જમાઈએ છીનવી સાસુની જિંદગી. સામાજિક મનદુખની આગમાં ભાભર બુરેઠા સીમે નિર્દોષ વૃદ્ધાનું નિર્મમ હત્યાકાંડ.
નર્મદાના નિર્મળ નીરથી ડીસાની છીપાશે તરસ, પાણી સંકટને મળશે કાયમી વિરામ. 66 કરોડની મહત્વાકાંક્ષી યોજનાથી ડીસાવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણને મળશે નવજીવન. પાલનપુરના વિદ્યાલયમાં શિસ્તના નામે હિંસા, આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટરની બેરહેમી આવી બહાર. વિદ્યાર્થી ઉપર અત્યાચાર સામે એબીવીપીનું તીવ્ર આક્રોશ, દોષિત શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ. ધાનેરાની એકલવ્ય લાઇબ્રેરીની કિસ્મત દીવો બની ઝળહળી. ભીલ સમાજે શિક્ષણથી સરકારી નોકરીઓ સુધીનો ગૌરવભર્યો પ્રવાસ કર્યો સાકાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.